કેટલા વર્ષ થયા તમે ખેતી નથી કરતા? 25 વર્ષ થયા. હા, આગળ તમે શું કરતા? સુરત હતા? કરતા 25 વર્ષ પેલા 25 વર્ષ થયા ફેબ્રિકેશનનું કામ. સુરત નતા તમે? સુરત હતા ને? સુરત હતા પછી 25 વર્ષ ત્યાં તમે સુરત શું કરતા? ફેબ્રિકેશનનું કામ. હા, પછી અહીં મોડ પર કર્યું. મોડ પર. હા, મોડ પર સારો ધંધો હાલે. હા. ઠીકો ઠીક. છોકરો તમારો દીકરો કાયમી સડી ગયો હા. એટલે આ કુવાનું સાનસ કરીને ખેતી કરવા વર્ગી ગયા. બરાબર. બાપ દીકરાનો ધંધો અલગ અલગ થઈ જાય ને. આ ઉજામ આવા આ જીરું. હા, કારીગર એટલે કારીગર. હો, કારીગર કેવો પડે. હો, હા. પાથરા છે માંડવીના પાથરા જેવડા. જીરું તો ભાગમાં હોય એટલું, નસીબમાં હોય એટલું થાય. થોડુંક જીરું થોડુંક ઝરકાઈ ગયું. નકર અમારી ગણતરી એવી હતી કે 15 મણ થઈ જાય એવી ગણતરી હતી ને તમારી? થાય એવી ગણતરી હતી. હા, હવે 8-10 મણ જેવું થઈ જાય. 10 મણ થાય વીઘે. સારું સારું. તો એ સારું કહેવાય ને. તમે પેલો સાચ કર્યો તો એ એવડું જીરું કરી દીધું, ધાણા જેવડું, તો સારું કહેવાય ને. બાકી તો અમારા અહીં પીર બાપાની દયાથી થાય. બાકી કંઈ અનુભવ નહોતો. હતો નહીં? નહોતો. સારું લ્યો, બહુ સારું.